ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી એમાં આપણે જ્યારે દ્વિતીય સત્રમાં અભ્યાસ કરી રહ્યા છીએ. આના પહેલાંના લેક્ચરમાં આપણે આપણા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એના જીવન પ્રસંગ વિશે આપણે માહિતી મેળવી હતી. તો મિત્રો, હવે આપણે આજે કાવ્ય 16 સુદામા દીઠા શ્રી કૃષ્ણ દેવ રે એનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, ભાગવતના દસમ સ્કંધમાંથી આવતી કથા છે એમાં થોડોક ફેરફાર કરી, એમાં ઉમેરણ કરી અને કવિ પ્રેમાનંદ છે એને સુદામા ચરિત્ર રચેલું છે. અને સુદામા ચરિત્ર છે એમાંથી આ કાવ્ય છે એ 7મા કડવામાંથી લેવામાં આવેલું છે. તો સુદામા દીઠો શ્રી કૃષ્ણ દેવરેના સર્જક છે કવિ પ્રેમાનંદ. એનો સમય છે 17મી સદી. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ. મિત્રો, મહાકવિ પ્રેમાનંદ વિશે માહિતી મેળવીએ તો મહાકવિ પ્રેમાનંદ છે એ વડોદરાના વતની પ્રેમાનંદ છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ છે. તેમનો જન્મ વડોદરામાં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ. તેઓ કથાકાર તરીકે વ્યવસાય કરી અને ગુજરાન ચલાવતા હતા. વ્યવસાય અર્થે તેઓ થોડો સમય સુરત અને નંદરબાર પણ રહેલા હતા. મિત્રો, તેઓ એક ઉત્તમ કથાકાર અને માણભટ્ટ પણ હતા. માણભટ્ટ શું કામ? તો એ માણ ઉપર થાપ આપી અને પઠન ગાયન અને અભિનય દ્વારા પોતાની રચનાઓ રજૂ કરતા અને લોક સમુદાયમાં પોતાની રચનાઓને ગુંજતી કરી છે. મિત્રો, તેમને વેઢ પહેરી, આંગળી પર વેઢ પહેરી અને તાંબાની માણ છે એ રણકાવી અને સુરીલા કંઠે તેઓ પોતાનું આખ્યાનનું ગાન કરતા હતા. તેમની લોકપ્રિયતા અજોડ અદ્વિતીય હતી. તેમણે રામાયણ, મહાભારત, ભાગવત વગેરેના પ્રસંગો લઈ અને પાત્રો અને જીવન પ્રસંગનો આધાર લઈ અનેક આખ્યાનો તેઓએ આપેલા છે. આખ્યાન કથની કળા હોવાથી, કથની કળા એટલે કહેવાની કળા. આખ્યાન છે મિત્ર કથની કળા છે અને તેથી તેઓ વાર્તા રસની સરસ મજાની જમાવટ કરી શકતા. હૃદયના ભાવનું એક સરસ મજાનું નિરૂપણ, પાત્રો અને પ્રસંગનું વર્ણન, કૌશલ્ય અને સચોટતા, તાજગીસભર ભાષાને કારણે એમના આખ્યાન છે એ ગુજરાતી ભાષાની અંદર ઘણા બધા સમૃદ્ધ છે બન્યા છે. તેમને પછી એક આવડત હતી. કેવી આવડત? તો કે એક રસમાંથી બીજા રસમાં સ્વાભાવિકતાથી સરકી જવું. મિત્રો, તમે નવ રસ વિશે જાણ્યું હશે તો એક કરુણમાંથી હાસ્યમાં, હાસ્યમાંથી એવી રસમાં કેવી રીતે સ્વાભાવિકતાથી સરકી જવું એમની આવડત હતી. અને એના કારણે તેઓ શ્રોતાઓની પ્રસન્નતાના નિમિત્ત બન્યા હતા. તેમની આખ્યાનોથી ગુજરાતી ભાષા અને કવિતા છે એ સમૃદ્ધ થઈ છે. મિત્રો, એમના સાહિત્ય સર્જન વિશે આપણે ટૂંકમાં જોઈએ તો અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, ઓખાહરણ, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ આ બધા જ તેમના પુસ્તકો છે. મિત્રો, માનવ સ્વભાવ છે એની વિવિધ લાગણીઓનું સરસ રીતે નિરૂપણ કરવાના તેઓ કુશળ કલાકાર છે. આખ્યાન દ્વારા તેમને પ્રજાકીય સંસ્કારોને સાચવવાનું, માત્ર સાચવવાનું નહીં પણ સાથે સાથે પોષવાનું પણ કામ કર્યું છે. આપણા ઉત્તમ આખ્યાન કવિ હોવાને કારણે તેઓને કવિ શિરોમણી એનું બિરુદ છે એ મળેલું છે. કવિ શિરોમણી એમનું ઉપનામ છે એમને મળેલું છે. ત્યાર પછી મિત્રો, આપણે આ જે કાવ્ય છે એના વિશે ટૂંકમાં માહિતી મેળવીએ તો ભાગવતના દસમ સ્કંધમાં આવતી કથા છે ને એમાં થોડોક ફેરફાર કરી નાખ્યો. મૂળ કથામાં ફેરફાર કરી, થોડું ઘણું ઉમેરણ કરી અને સુદામા ચરિત્ર નામનું એક જન મનોરંજન અને રસ નિસ્પતિનું એક સુંદર કાવ્ય છે એ આખ્યાન કાવ્ય એ પ્રેમાનંદે આપેલું છે. અને આ કાવ્ય છે એ આખ્યાન કાવ્ય સુદામા ચરિત્રના 7મા કડવામાંથી લેવામાં આવ્યું છે. કાવ્યની શરૂઆતમાં જ શ્રી કૃષ્ણના વૈભવનું સરસ મજાનું વર્ણન છે એ કરેલું છે. વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. અને વાત છે કાવ્યમાં કે દ્વાર પર સુદામા આવ્યા છે એવા સમાચાર સાંભળતા જ શ્રી કૃષ્ણના મન ઉપર જે અસર થાય, શ્રી કૃષ્ણ સફાળા ઉઠી અને સુદામાને દોડવા માટે મળવા જાય છે તે પ્રસંગ છે એનું નિરૂપણ આ કાવ્યમાં સરસ રીતે કરેલું છે. શ્રી કૃષ્ણનું ગતિશીલ અને ભક્ત સખાને મળવા જવાની જે તત્પરતા છે એનું સરસ મજાનું ચિત્રણ કવિ આ કાવ્યમાં કરેલું છે. કૃષ્ણ પોતે દ્વારકાના રાજા છે તે ભૂલી અને પોતાના બાળપણના દિનહીન સખાને મળવા માટે કેવા દોડી જાય છે, કેવા એને આલિંગનથી ભેટે છે, એનું ઉદાહરણ અને નિર્દોષ ચિત્ર છે એ આપેલું છે. ખાસ કરીને મિત્રતા ભાવ, મૈત્રી ભાવ કેવો હોય તેનું એક સરસ મજાનું આકર્ષક ચિત્ર પ્રેમાનંદે આ કાવ્યમાં આપેલું છે. અને તેથી આ ખંડ છે એ સખ્ય ભાવ, સખ્ય એટલે સખી ભાવ, મિત્રતાનો ભાવ અને આતિથ્ય ભાવનાનું એક ઉત્તમ કાવ્ય છે બની રહે છે. મિત્રો, ત્યાર પછી આપણે કાવ્યનું પઠન કરીશું અને પછી આપણે કાવ્ય છે એના વિશે આપણે
એનો ભાવાર્થ છે સમજશું. સુતા સેજ્યાએ અવિનાશરે, આઠ પટરાણી છે પાસરે, રૂકમણી તળાશે પાયરે, શ્રી વૃંદા ઢોળે વાયરે, ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે, જાંબુવતીએ ગ્રહી જલધારે. પેલી પંક્તિ છે, પહેલી અને બીજી બે પંક્તિનો આપણે આમાં સમાવેશ કર્યો. એમાં કીધું સુતા સેજ્યાએ, સુતા એટલે સુતા છે, સેજ્યા એટલે પથારી, પોતાના પલંગ પર, પોતાની સેજ પર, સેજ એટલે પથારી, પોતાની સેજ પર અવિનાશ એટલે જેનો વિનાશ નથી એવા ઈશ્વર. કોનો વિનાશ નથી? તો કે ઈશ્વરનો. તો ઈશ્વર માટે અહીંયા અવિનાશ એવો શબ્દ છે વાપરવામાં આવેલો છે. ત્યાર પછીની પંક્તિ છે એમાં કહે છે કવિ કે યક્ષકર્દમ સત્યા સેવેરે, સત્યા નામની એમની સ્ત્રી છે એ યક્ષકર્દમ એટલે કે સુગંધી લેપ, યક્ષકર્દમ એટલે સુગંધી લેપ છે, એમની સત્યા નામની સ્ત્રી છે એમને લગાડે છે અને કાલિંદ્રી તે અગર ઉવે. કાલિંદ્રી કીધું કે જે કસ્તુરી ચંદન અને રક્તચંદન અંબરવાળો આ લેપ છે એ લગાડે છે અને કાલિંદી છે ને એ બરાબર આ અગર છે એને ઉવેખે એટલે કે એને લૂછે છે, એને ઉખાડે છે. લક્ષ્મણા તંબોળને લાવે રે, સત્યભામા બીડી ખવડાવે રે, હરિપોઢિયા હિંડોળા ખાટ રે, પાસે પટરાણી છાટ. યક્ષકર્દમ સુગંધી લેપ છે, વિવિધ ધાતુઓમાંથી બનાવેલો એ લેપ છે, એ સત્યા નામની એમની રાણી છે એમને લગાડે છે. કાલિંદ્રી નામની એમની સ્ત્રી છે એ બધું આ લેપ છે એ ઉખેડે છે. લક્ષ્મણા નામની સ્ત્રી છે તંબોળ, તંબોળ એટલે પાન, તંબોળ એટલે કે પાન લાવે છે અને સત્યભામા છે એ પાનનું બીડું છે એ ભગવાનને ખવડાવે છે. ફરી પાછું પંક્તિ છે કે હરિપોઢિયા હિંડોળા ખાટ રે, પાસે પટરાણી છે. હિંડોળા ખાટ પર, હરિ એટલે ઈશ્વર છે એ હિંડોળા ખાટ પર, પોઢિયા એટલે સૂતા છે અને એની પાસે પટરાણી આઠ છે. મિત્રો પ્રશ્નમાં પૂછાય કે શ્રી કૃષ્ણને કેટલી પટરાણી છે, કઈ કઈ? તો 8 પટરાણી છે, એના નામ આપણે યાદ રાખવાના છે કે રૂક્ષ્મણી છે, પછી ભદ્રાવતી છે, વૃંદા છે, જાંબુવતી છે, સત્યા, કાલિંદ્રી, લક્ષ્મણા અને સત્યભામા. આ દરેકે દરેક સ્ત્રી છે એના નામ આપણે યાદ રાખશું. 4 પેજ ઉપર 4 આગળની પંક્તિમાં હતા. ત્યાર પછીનો પંક્તિ આપણે જોઈએ કે બીજી 16 સહસ્ત્ર છે, બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે, કોઈ હંસ ગતિ ગજગામા રે, મૃગનેણી કોઈ ચકોરી, કોઈ સામલડી કોઈ ગોરી, કોઈ મુગ્ધા કોઈ બાલ કિશોરી. આ 8 તો પટરાણી છે જ, સાથે બીજી 16 સહસ્ત્ર એની નારીઓ છે, 16,000 સ્ત્રીઓ છે. શ્યામા રે, શ્યામા એવું એનું વર્ણન કર્યું કે કેવી છે 16,16નું વર્ણન, 16,000નું વર્ણન શક્ય નથી. એટલે કવિ છે ને ટૂંકમાં કે કોઈ હંસ ગતિ, કોઈની ચાલ હંસ જેવી છે, હંસ ગતિ એટલે હંસ જેવી ચાલવાળી, 16 સહસ્ત્ર એટલે 16,000, કોઈ હંસ ગતિ એટલે હંસની જેવી ચાલવાળી છે અને કોઈ ગજગામીની એટલે હાથીની જેમ મદમસ્ત ચાલે એવી છે. મૃગનેણી કોઈ ચકોરી, કોઈની આંખો મૃગ જેવી છે તો કોઈ ચકોર જેવી છે. સામરડી કોઈ ગોરી રે, એકી સાથે એનું વર્ણન કે કોઈ સામરડી છે તો કોઈક ગોરી છે, કોઈ મુગ્ધા છે અને કોઈક બાલ કિશોરી છે. 16,000 એની સ્ત્રીઓ છે એનું વર્ણન કર્યું છે કે કોઈ આવી છે, કોઈ આવી છે, કોઈ મુગ્ધા છે, કોઈ બાલ કિશોરી, કોઈ ચકોરી, કોઈ સામલડી, અલગ અલગ એનું વર્ણન, કોઈ હંસગતિ, કોઈ ગજગામીની, એવું વર્ણન છે એ આ પંક્તિમાં પ્રેમાનંદે કરેલું છે. 16 સહસ્ત્ર નારીઓ છે એનું વર્ણન કે કેવી છે એની 16 સહસ્ત્ર સ્ત્રીઓ છે બધી. ત્યાર પછી કીધું કે કોઈ શ્યામ સબીલી છોરી રે, ખણકાવે કંકણ મોરી રે, ચપડાતે ચિત્ત ચોરી રે, કો ચતુર સંગત નાચે રે, ત્યાં રીઝવી સંગમ ચાચે રે, હરિ આગળ ગુણ ગાતી રે. આ પંક્તિમાં કવિ કહે છે કે આ બધી આગળની વાત કરી કે 16 સહસ્ત્ર સ્ત્રી છે, કોઈ હંસગતિ, કોઈ ગજગામી, કોઈ મૃગનેણી, કોઈ ચકોરી, કોઈ શામલડી, તો વળી કોઈ ગોરી એટલે કે રૂપાળી, કોઈ મુગ્ધા છે અને કોઈક નાનકડી બાળ કિશોરી છે, તો કોઈ શ્યામ છબીલી સોરી, શ્યામ છબીલી, શ્યામ બોલીને અહીંયા 6 લેવાનું, શ્યામ છબીલી છોરી છે અને એ કંકણ પોતાના હાથના જે બલોયા છે, હાથની જે બંગડી છે ખખડાવે છે અને ચપડા તે ચિતલે ચોરી,
અને હરિનું ચિત્ત છે એ ચોરી લે છે. કોઈ ચતુરા સંગત નાચે રે, કોઈ નાચગાન કરે છે. શું કામ આ બધું શું કામ કરે છે? તો કે તે રીઝવીને સંગમ ચાચે રે. દરેકે દરેક સ્ત્રી છે એ હરિ સાથેનો પોતાનો સંગમ છે, હરિ સાથેનો પોતાનો મિલન છે એ ઝંખે છે. અને એટલે હરિની આગળ સૌ પોતપોતાની રીતે હરિના ગુણ છે, હરિના ગુણ ગાવા, હરિનો સાથ છે એ ઈચ્છવા માટે હરિની પાસે એ બેઠી છે, હરિના ગુણ ગાય છે. હરિ કેવી રીતે રીઝે ભગવાન કેવી રીતે આપણે ખુશ થાય, અવિનાશી પોતાના પતિને કેવી રીતે પોતે ખુશ કરી શકે અને પોતાનું મિલન છે પોતાના હરિ સાથે જાય. દરેક સ્ત્રી છે એ સંગમ જાચે, પોતાની સાથે હરિ સાથેની જે સંગમ છે એ ઈચ્છે છે, માગે છે કે હરિ એની સાથે રહે. ત્યાર પછી જે કૃષ્ણ બેઠા છે ત્યાંનું જે વર્ણન છે એનું છે કે વસ્ત્ર બિરાજે નાના ભાતી રે, ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે, શ્રી મંડળ વીણા વાજે રે, ગ્રાંધવ કડાકો કરતી રે, ફટકે અંબર કરમાં ધર. પછીનું વર્ણન કહે છે કે વિવિધ વસ્ત્ર બિરાજે નાના ભાતે રે, વિવિધ પ્રકારના વસ્ત્રોમાં વિવિધ પ્રકારના વસ્ત્રો પહેરેલા છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના જે સંગીતના વાદ્યો છે એ પણ વાગી રહ્યા છે. કયા કયા છે એનું વર્ણન છે. ચંગ ઉપંગ, ચંગ એટલે એક મુખેથી વગાડવાનું જે વાજુ છે ને ચંગ કહેવાય. મૃદંગ એટલે બંને બાજુથી વગાડવામાં આવતું ઢોલક છે એને મૃદંગ કહેવાય. ઉપંગ છે એ પણ એક પ્રકારનું વાદ્ય છે. તો ગાજે એટલે આ બધા જ પ્રકારના વાદ્યો છે એ વાગી રહ્યા છે. શ્રીમંડળ એટલે એક પ્રકારનું વીણા, એક પ્રકારની તારવાળી વીણા એ પણ વાગી રહ્યું છે. અને ત્યાર પછી આગળ કહે છે કે ગાંધર્વ સ્વર્ગના ગવૈયાની જે ગ્રાંધવ છે એ કીધું છે કે ગ્રાંધવ એટલે સ્વર્ગની જે ગવૈયા છે એ નાચે છે, નાચ રહે છે. ફટકે અંબર ઘરમાં ધરતી રે. અંબર એટલે વસ્ત્ર છે એ એની વાતો છે એ કરે છે. ત્યાર પછી કહે છે કે ચતુરા નવ ચૂકે ચાલ રે. ચતુરા એટલે એક પણ ચાલ છે, હરિને ખુશ કરવાની એક પણ ચાલ છે એ ચૂકતી નથી. હિંડે મરમે મરાળે હંસની જેમ હાલે છે. મરમે મરાળ હંસ ગતિની જેમ એનું ચાલ છે. મેનકા ઉર્વશીની જોડ રે, તેથી રીજ્યા રણ છોડ રે. મેનકા અને ઉર્વશી જે સ્વર્ગની અપ્સરાઓ છે એ નૃત્ય કરી રહી છે અને એના નૃત્યથી રીજ્યા રણછોડ રે, રણછોડ છે એ ખુશ થયા છે. એવું કીધું. ચતુરા નવ ચૂકે ચાલ રે, હરિને ખુશ કરવાની, ચતુરા એટલે ચતુર સ્ત્રીઓ છે એ હરિને ખુશ કરવાની એક પણ ચાલ, નવ ચૂકે એટલે ચૂકવીને એક પણ ચાલ છે ચૂકતી નથી. અને હિંડે મરમે જેમ મરાલ રે. મેનકા અને ઉર્વશી સ્વર્ગની અપ્સરાઓ છે એની જોડ છે અને તેથી રીજ્યા શ્રી રણછોડ રે. રીજ્યા એટલે ખુશ થયા અને રણછોડ એટલે કૃષ્ણ માટે શબ્દ. રણછોડ શું કામ કહેવાના? તો એ રણમાં યુદ્ધભૂમિમાંથી રણ છોડી અને નાસી ગયા હતા એટલા માટે એને રણછોડ એવું નામ હતું. એમ થઈ રહ્યો છે થઈ કાર રે. આ એનો આખું કૃષ્ણનો જે વૈભવ છે એનું વર્ણન છે. આમ ચારે બાજુ થઈ કાર છે, એ નાચ ગાન ચાલી રહ્યા છે, સંગીત છે એ ચાલી રહ્યું છે અને આવી પરિસ્થિતિ છે. ચારે કોર થઈ કાર થઈ રહ્યો છે. અને આ બધામાં આગળની પંક્તિમાં કીધું કે રસમગ્ન છે વિશ્વાધાર રે, એવે દાસી ધાતી આવી રે, તે નાથી પાસે બોલાય છે. અને આ પોતાના વૈભવમાં રસમગ્ન તલ્લીન છે, ઈશ્વર છે એ આ બધાની અંદર ખૂબ સરસ મજાના રસમાં ડૂબેલા છે. પોતાના વૈભવમાં રસમગ્ન એટલે રસમગ્ન થઈ ગયા છે. વિશ્વધાર એટલે વિશ્વનો આધાર. આ સંધિ પણ થશે વિશ્વ પ્લસ આધાર. બરાબર આવું સરસ મજાનું બરાબર જામ્યું છે સંગીત, નાચ ગાન. અને એવા સમયે એક દાસી છે એ ધાતી આવી રહે. એવા સમયે એક દાસી ધાતી આવી રહે. ધાતી એટલે દોડતી. એક દાસી છે આવે છે. ધાતી એટલે દોડવું. તે નાથે પાસે બોલાવે. નાથ એટલે ભગવાન માટે નાથ શબ્દ. અને એ દાસીને જોઈ અને કૃષ્ણ ભગવાન છે એને એ દાસીને પોતાની પાસે બોલાવે છે. ત્યાર પછીની બોલી સાહેલી શિષ નામી રે, દ્વારે દ્વિજ ઉભો છે સ્વામી રે, ન હોય નારદજી અવશ્ય મેવ રે, ન હોય વશિષ્ઠ ને વામ. દ્વાર જ્યારે રસમગ્ન
ભગવાન છે એ પોતાના નાચ ગાન અને સંગીતમાં રસમગ્ન છે, પોતાના વૈભવમાં. અને એવા સમય એક દાસી છે એ દોડીને આવે છે. ધાતી એટલે દોડતી દાસીને આવેલી જોઈ અને ભગવાન છે એ દાસીને પોતાની પાસે બોલાવે છે. એને કારણ પૂછવા કે કેમ આમ હાંફળી ફાંફળી દોડતી આવી. અને ત્યારે દાસી છે એ બોલી, સાહેલી શીશ નામી રે, આપણાથી જે આપણા સર્વસ્વ છે ઈશ્વર, એને વંદન કરવું, આપણાથી વડીલોને માન આપવું, આપણા માલિકને એવી જ આશા. એવી જ રીતે આ દાસી છે એ પહેલાં પોતાનું મસ્તક, જે શીશ એટલે મસ્તક, એ ભગવાનને નમાવે છે. દાસી માટે સાહેલી શબ્દ વપરાયો છે કે સાહેલી શીશ નામી રે, પોતાનું મસ્તક નમાવી અને પ્રણામ કરે છે. અને પછી કહે છે કે દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે. દ્વિજ એટલે શું? તો કે દ્વિજાયતે ઇતિ દ્વિજ. સંસ્કૃતમાં એવું કહેવાય દ્વિજાયતે. જાયતે એટલે જન્મ લેવો. જે 2 વાર જન્મ લે છે એને દ્વિજ કહેવાય. તો મિત્રો 2 વાર કેવી રીતે જન્મ લેવાય? તો એવું કહેવાય કે પક્ષી છે એ પહેલાં ઈંડા સ્વરૂપે અને પછી પક્ષી સ્વરૂપે જન્મે, એટલે પક્ષી માટે દ્વિજ શબ્દ વપરાય. ભમરા માટે પણ વપરાય. ભમરો પહેલાં ઈયળ સ્વરૂપે અને પછી ભમરા સ્વરૂપે જન્મે, એટલે એના માટે પણ દ્વિજ. બ્રાહ્મણ માટે પણ દ્વિજ વપરાય. કેવી રીતે? તો કે બ્રાહ્મણ છે પહેલાં મનુષ્ય બાળક તરીકે જન્મે અને પછી જ્યારે એને જન્મ દેવા હોય ત્યારે એ અસલ બ્રાહ્મણ બને. એટલા માટે બ્રાહ્મણ માટે પણ દ્વિજ શબ્દ. તો દ્વિજાયતે ઇતિ દ્વિજ એવો શબ્દ છે વપરાયેલો છે. દ્વિજ એટલે 2 વાર જન્મેલો, 2 વાર જન્મ લે એને દ્વિજ કહેવાય. ભમરો, પંખી અને માણસ, આ ત્રણેય બ્રાહ્મણ એના માટે આ દ્વિજ શબ્દ વપરાય છે. તો શીશ નામી પોતાનું મસ્તક નમન કરી અને કહે છે કે સ્વામી ભગવાન, આપણા દરવાજા ઉપર છે ને કોઈ દ્વિજ એટલે કે બ્રાહ્મણ આવીને ઊભો છે. પછી પોતાનું વર્ણન કરતા કહે છે કે ન હોય નારદજી અવશ્ય મેવ રે, ન હોય વશિષ્ઠ ને વામ. દાસી વર્ણન કહે છે કે બ્રાહ્મણ એક આવીને ઊભો છે દ્વાર ઉપર દ્વિજ, પણ એ નારદજી નથી અને વશિષ્ઠ પણ નથી અને વામદેવ પણ નથી. આ ત્રણેય નથી. દાસીને ખબર શું કામ? તો કે દાસી એને ઓળખે છે. એ આગળની પંક્તિમાં કહેશે ન હોય દુર્વાસા ને અગત્ય રે, મેં તો જોયા ઋષિ સમસ્ત રે, ન હોય વિશ્વામિત્ર ને અત્રિ, નથી લાવ્યો કોઈની. પછીની પંક્તિમાં એને કહે છે કે દરવાજા ઉપર એક દ્વિજ એટલે કે બ્રાહ્મણ ઊભો છે, પણ એ દ્વિજ કોણ છે નથી ખબર. નારદજી નથી, કેમ કે નારદજીને તો ઓળખું છું. વશિષ્ઠ અને વામદેવ પણ નથી, કેમ કે એ પણ હું ઓળખું છું. આ બધાને મેં જોયેલા છે. બીજા કોને જોયા છે? તો કે દુર્વાસા અને અગસ્ત્ય એ પણ નથી. મેં તો જોયા ઋષિ સમસ્ત, આ બધા ઋષિઓને તો ઓળખું છું. આ બધાને મેં જોયા છે, કેમ કે આ બધા વારંવાર કૃષ્ણને મળવા આવતા હોય. એટલે દાસી છે એને આ બધા ઋષિઓને જોયેલા છે. ન હોય વિશ્વામિત્રને અત્રિ રે, નથી લાવ્યો કોઈને. પત્રી એટલે ચિઠ્ઠી. એ કહે છે કે દુર્વાસા ઋષિ પણ નથી, અગસ્ત્ય પણ નથી. શું કામ? તો કે આ બધા ઋષિઓને ઓળખું છું, મેં જોયા. સમસ્ત ઋષિઓ, આ બધા, સમસ્ત એટલે બધા જ ઋષિઓને મેં જોયેલા છે. વિશ્વામિત્ર પણ નથી અને અત્રિ ઋષિ પણ નથી લાવ્યો કોઈ પત્રી. કાંઈ પત્રી, કોઈની કાગળ, ચિઠ્ઠી, ભલામણ. જ્યારે આપણે રાજા મહારાજાને કે મોટી વ્યક્તિને મળવા જવું હોય ત્યારે એપોઇન્ટમેન્ટ લે અથવા તો કોઈની ભલામણનો પત્ર હોય લઈને જવું પડે. ત્યારે દાસી કહે છે કે દ્વાર ઉપર દ્વિજ આવ્યો છે, એ કાંઈ કોઈની ચિઠ્ઠી કે ચબરખી કશું લઈને આવ્યો નથી અને તમને મળવા આવ્યો છે. અને બ્રાહ્મણ છે, એ દેખાય છે કે બ્રાહ્મણ આવેલો છે તમને મળવા માટે. એ બ્રાહ્મણ છે આવ્યો છે, કોઈની પત્રી કે કશું કાંઈ ખબર અંતરની ચિઠ્ઠી કે કોઈનું એવું કશું લઈ આવેલો નથી. અને આટલા મેં જે ઋષિઓ જોયા છે એમાંથી એક ઋષિ પણ નથી. દેખાવમાં કેવો છે એનું વર્ણન આગળની પંક્તિમાં કહે છે. દુઃખે દરિદ્ર સરખો ભાસે રે, એક તુંબી પાત્ર છે પાસે રે, પિંગલ જટાને ભસ્મે ભર્યો, સુધા રૂપિણી સ્ત્રીએ તે ભર્યો. ત્યાર પછીનું જે વર્ણન છે એ સુદામાનું છે. કે છે કે દુઃખે દરિદ્ર સરખો ભાસે રે. દેખાવમાં ગરીબ બ્રાહ્મણ જેવો દેખાય છે. દુઃખે દરિદ્ર, દુઃખી હોય અને દરિદ્ર હોય, ગરીબ હોય એવો એ દેખાય છે. સરખો એટલે ની જેવો ઉપમા અલંકાર છે મિત્રો, કે દુઃખે દરિદ્ર સરખો પાસે રે. ગરીબ જેવો દેખાય છે અને એની પાસે માત્ર એક તુંબી પાત્ર છે, એક સાધન કહી શકાય.
કે જેની અંદર એ વસ્તુ તુંબી પાત્ર એની પાસે એક છે અને એ તુંબી પાત્ર લઈ અને ઊભો છે દરવાજાની પાસે. આગળ કહે છે કેવો છે તો કે પિંગલ જટાને ભસ્મે ભર્યો ક્ષુધારૂપિણી સ્ત્રીએ. પિંગળી જટા છે અને આખું શરીર છે એની પર ભસ્મનો લેપ કરેલો છે. ક્ષુધારૂપિણી એટલે ભૂખી એવી સ્ત્રીને વર્યો હોય, પરણ્યો હોય એટલે ભૂખ્યો હોય એવું. ક્ષુધારૂપિણી એટલે ભૂખી સ્ત્રીને પરણેલો હોય ને એવો છે. દુઃખ દરિદ્ર ગરીબ જેવો દેખાય છે. હાથમાં તુંબડા નામનું પાત્ર, તુંબડાનું એક પાત્ર છે. પિંગળ જટા છે અને ક્ષુધારૂપિણી સ્ત્રી એટલે ભૂખી સ્ત્રીને વરેલો હોય એવો ઘણા સમયથી. ક્ષુધા એટલે ભૂખરૂપી સ્ત્રીને તે વર્યો એટલે એની સાથે એને લગ્ન કર્યું હોય એને એવો લાગે છે. અહીં એને સુદામાનું જે વર્ણન છે એને કીધું કે એ તો દુઃખી સ્ત્રીને વર્યો હોય, ક્ષુધારૂપિણી એવો આ ગરીબ જેવો દેખાય એવો માણસ છે આપણા દ્વાર પર આવીને ઊભો છે. આગળ કહે છે કે એ માણસને જોઈને શું થયું એની તો કહે છે કે શેરીએ ઊભા થોકે થોક રે. એને કહે છે શેરીએ ઊભા થોકે થોક એટલે ઘણા બધા જથ્થાબંધ એમ કે થોકરા. શેરીએ ઊભા થોકે થોકરે તેને જોવા મળ્યા બહુ લોકરે. તેને કહાવ્યું કરીને પ્રણામ રે મારું સુદામા છે. એને જોવા માટે શેરીએ થોકે થોક ઘણા બધા માણસો, એક અલગ માણસ છે, વિચિત્ર છે, ગરીબ છે, ભસ્મ શરીરે લગાડેલી છે એટલે એને જોવા માટે આપણી શેરીમાં થોકે થોક ઘણા બધા માણસો છે ઊભા છે. તેને જોવા મળ્યા બોલો. તેને જોવા માટે ઘણા બધા લોકો છે શેરીમાં આપણા દરવાજાની પાસે ભેગા થયા છે. અને ત્યાર પછી આગળની પંક્તિમાં કહે છે કે તેને કહાવ્યું કરીને પ્રણામ રે. એને પ્રણામ કરીને કેવડાવ્યું છે કે અંદર જઈ અને શ્રી કૃષ્ણને કહેજો કે મારું નામ સુદામા છે. પોતાની ઓળખાણ આપી છે કે હું સુદામા છું, હું કૃષ્ણને મળવા આવ્યો છું. તમે દાસીને કહે છે અંદર જઈને કહો કે તમને સુદામા મળવા આવ્યા છે. અને સરસ મજાની તમે પેલી પંક્તિ સાંભળે છે કે અરે દ્વાર પાડો કનૈયા સે કહી દો. તો એવી રીતે કહે છે કે કનૈયાને જઈને તમે સમાચાર આપો કે મારું નામ સુદામા છે, હું એને મળવા માટે આવ્યો છું. તમે ત્યાં જઈને સમાચાર એને આપો. અને સુદામાનું નામ સાંભળતા શ્રી કૃષ્ણની જે સ્થિતિ છે એનું વર્ણન છે કે જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે હે કરીને ઉઠ્યો સાંભળ્યો રે. દાસીએ જ્યારે કીધું કે આવનાર છે બોલ એટલે કે એનું કે સાંભળ્યો આવનાર કે સુદામા છે એવું નામ જ્યારે મોઢામાંથી નીકળ્યું ને ત્યાં તો શ્રી કૃષ્ણ છે એ સફાળા ઊભા થઈ ગયા. હે કરીને ઉઠ્યો સાંભળ્યો. હે સુદામા ઘણા સમયે પોતાનો બાળપણનો મિત્ર છે સાંદીપની ઋષિના આશ્રમમાં સુદામા અને શ્રી કૃષ્ણ બંને સાથે અને બલરામ ત્રણેય સાથે ભણ્યા છે. પોતાના બાળપણના મિત્રની નામ સાંભળતા જ એ સફાળા બેઠા થઈ જાય છે. મારો બાળપણનો સ્નેહી, હું દુખિયાનો વિસામો રે. અરે આ તો મારો બાળપણનો મિત્ર, બાળપણનો સ્નેહી સુદામા આવ્યો છે અને મારા દુખિયાનો, મારો દુઃખ જેને બધું લઈ લીધું છે એવો દુખિયાનો વિસામો એ સુદામા આવ્યો છે. મિત્રો એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ અને સુદામાને એક દિવસ ઋષિ પત્ની છે એ જંગલમાં લાકડા લેવા મોકલે અને બંને જ્યારે લાકડા લેવા જાય ત્યારે ઋષિ પત્ની છે બંનેને ખાવા માટે ચણા આપ્યા હોય કે તમારે બંને ખાવા ચણા છે રસ્તામાં ખાવા માટે તમને આપું છું, ભૂખ લાગે ત્યારે ચણા ખાજો. અને અનરાધાર વરસાદ આવે ને ત્યારે શ્રી કૃષ્ણ અને સુદામા અલગ અલગ ઊભા હોય. સુદામાને બહુ ભૂખ લાગે એટલે ચણા ખાઈ જાય અને ચણા તો ખાતા તો ખાય પણ શ્રી કૃષ્ણના ભાગનાય ખાઈ જાય. અને એટલે શ્રી કૃષ્ણનું બધું દુઃખ છે એને વળી જાય અને એના ભાગનું બધું સુખ છે એટલે ક્યારેક કોઈના ભાગનું ન લેવું એવી આમાં કંઈક વાત છે કે ક્યારેય કોઈના ભાગનું કાંઈ ન લેવું. કેમ કે કોઈના ભાગનું આપણને પચતું નથી. આપણા ભાગનું છે કોઈના ભાગનું પચાવીએ ને તો આપણા ભાગનું એને વળી જાય. તો એવું કહે છે કે હું દુખિયાનો વિસામો, જેને મારું દુઃખ દૂર કર્યું છે એવો મારો બાળપણનો સ્નેહી છે એ સુદામા આવ્યો છે. એ મારું દુઃખ જેને લઈ લીધું છે પોતાની ઉપર એવા મારો મિત્ર છે સુદામા એ આવ્યો છે. એ મારા દુઃખનો વિસામો છે. એ સુદામા મને મળવા આવ્યા છે. અને એમ કૃષ્ણ એમ કહી અને સફાળા ઊભા થાય. અને આગળની પંક્તિમાં આપણે જોશું કે સુદામાનું નામ સાંભળતા શ્રી કૃષ્ણની જે પ્રતિક્રિયા છે, શ્રી કૃષ્ણ શું કરે છે, પોતે એના મનના જે ભાવો છે
એનું જે વર્ણન છે, કેવી રીતે પોતાના બાળપણનો મિત્ર આવે છે સાંભળતા જ કેવા દોડી જાય છે, એનું વર્ણન આના પછી આગળની પંક્તિઓમાં છે. તો મિત્રો આના પછીના લેક્ચરની અંદર આપણે પછીની જે પંક્તિઓ છે એનો આપણે અભ્યાસ કરીશું અને ત્યાર પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો મિત્રો આપણે 14 પંક્તિ સુધીનું કાવ્ય કરી લીધું છે. તો તમારે કાવ્ય છે એનું ફેરબુકમાં તમારે લખવાનું છે માત્ર તમારે શબ્દ સમજૂતી, પાઠનું નામ અને સર્જક પરિચય, કાવ્યનું નામ, સર્જક પરિચય અને શબ્દ સમજૂતી, આટલું તમારે આની સાથે હોમવર્કમાં કરવાનું છે. અને બાકી સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે એ આપણે કાવ્ય પૂરું કરીશું ને ત્યારે સાથે સાથે લખશું, બરાબર. તો ત્યાં સુધી તમારે શું લખવાનું છે તો કે ફેરબુકમાં પાઠ છે એ લખવાનો છે, સર્જક પરિચય પહેલાં લખવાનો છે અને પછી ત્યાર પછી શબ્દ સમજૂતી છે એ લખવાની અને સ્વાધ્યાય પ્રશ્નોત્તર આપણે બીજો વિભાગ પૂરો કરશું પછી સાથે સાથે કરીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.